સિયા રામ રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ, જય સિયા રામ બોલો, જય સિયા રામ રામ. રામાયણના બાલકાંડમાં ગોસ્વામીજી લખે કે બિનુ સત્સંગ વિવેક ન હોય. સત્સંગ કર્યા વગર માણસને વિવેક ક્યારે નહીં મળે. હવે સત્સંગ ક્યારે મળે તો કે રામ કૃપા બિનુ સુલભ ન સોય. જ્યાં સુધી મારા રામની કૃપા ન થાય ત્યાં સુધી માણસને સત્સંગનો લાભ પણ મળતો નથી. હરિની પૂર્ણ કૃપા થાય તો જ માણસ આવા સત્સંગનો આનંદ માણી શકે. નહીંતર ઘર આંગણે ગંગા વહેતી હોય છતાં માણસ નાહવાની વાત તો ઘણી દૂરની પણ આચમન ન કરી શકે. પૂરી હરિની કૃપા જેના પર હશે એ જ આ રસપાન કરી શકે. બધાનું કામ નથી. પુણ્યશાળી હોય એ જ પ્રભુ કથાને પી શકે છે આ રસપાન. પાપી હોય એ ક્યારે પણ આ રસપાન ન કરી શકે. કારણ કે પાપી માણસનો સ્વભાવ છે કે એને ભોજન તો બહુ ભાવે પણ ભજન ન ભાવે. માનશો કે આ માણસ પાપી છે. ભોજન બહુ ભાવે, હરિહરની હાકલ પડી નથી, ઘડી કાઢી નથી. સૌથી પહેલો બેસી જાય જલ્દી પીરસો, બહુ ભૂખ લાગી છે. જેને ભોજન બહુ ભાવે પણ ભજન ન ભાવે, માનજો કે આ માણસ પાપી છે. અને હું નથી કહેતો, તુલસીદાસજી મારે સુંદરકાંડમાં લખે કે પાપવંત કર સહજ સ્વભાવું, ભજન મોર તેહી ભાવન કાવું. રામજી બોલ્યા છે કે પાપીનો એક સ્વભાવ છે કે આ માણસને મારું ભજન ન ભાવે, ભોજન બહુ ભાવે. તો પુણ્યશાળી હોય આપના જેવા એ જ આ રસામૃત, આ કથામૃત એનું પાન કરી શકે. બધાનું કામ નથી. પાપીનું પાપ માણસને અટકાવે ત્યાં સુધી આવતા. પાપને બીક લાગે કે આ જો કથામાં પહોંચી જશે, 2-4 કલાક સાંભળી લેશે તો મારે ગુજરી જવું પડશે. ગુજરવું કોને ગમે? ભગવાનની કથા જ્યારે તમે સાંભળો, અત્યાર સુધી આપણા જીવનમાં જે કંઈ પાપ થયા હોય, મનથી, વચનથી કે કાયાથી, 3 રીતે માણસ પુણ્ય કરે છે અને 3 રીતે પાપ પણ કરે છે. વાણીથી પણ થાય, મનથી પણ થાય અને આ શરીરથી પણ થાય. કાયિક, વાચિક અને માનસિક 3 પ્રકારના પુણ્ય, 3 પ્રકારે પાપ થાય. તો એ બધા જ પાપ, અહીંયા બેસો તમે કથા સાંભળો હરિની, એટલે બધા જ પાપ દૂર થઈ જાય, એનો નાશ થઈ જાય. એટલે પાપને બીક લાગે. આ માણસ જો કથાના મંડપમાં પહોંચી જશે ને 2-4 કલાક સાંભળી લેશે તો મારે ગુજરી જવું પડશે. ગુજરવું કોને ગમે? એટલે પાપ એને અટકાવે, કોઈ પણ રીતે પહોંચવા ન દે. એ કયા રૂપમાં આવે ખબર ન પડે. એક ભાઈ ઘરેથી નીકળ્યા નક્કી કરીને કે આજ પહેલો દિવસ છે કથાનો, આજ પહેલા દિવસથી જ આપણે કથા સાંભળવી છે, અખંડ 7 દિવસ. અને જ્યાં નીકળ્યા ત્યાં સામેથી વેવાઈ હાલ્યા આવે, થેલી હલાવતા. અરે રે, હવે નહીં જવાય કથામાં, આ તો વેવાઈ આવ્યા છે. એ પાછા આવવું પડ્યું ભાઈ, વેવાઈનો હાથ પકડીને પધારો પધારો. એની સરભરા કરવામાં રહી ગયા છે. કથા એમને પડી રહી. એટલે કયા રૂપમાં આવે ખબર ન પડે. કોઈ ને કોઈ વિઘ્ન અચાનક આપણે ધાર્યું ન હોય, કલ્પના ન કરી હોય એવું વિઘ્ન આવી જાય. હરિની ચર્ચા નથી ગમતી. જગતની વાતો થતી હોય તો માણસ વગર બોલાવે પહોંચી જાય. હાલો તો આ કેની વાતો કરે છે, હું એ જરા ભેડું ગોઠવાઈ જાઉં, મારી તો નથી કરતા ને. આમંત્રણ વગર પહોંચી જાય અને ભેગો ગોઠવાઈ જાય. પણ ભગવાનની વાતો ચાલતી હોય, ઘણાને સાંભળ્યું ન ગમે. તુલસી પૂર્વજ પાપ સે હરિચર્ચા ન સુહાય, ઇસી પાપ સે કુત્તા હોકર ઘર ઘર દંડા ખાય, એમ લખે. ઘણા માણસોને હરિચર્ચા ગમે પછી શું થાય કે મર્યા પછી માણસ કૂતરો બને, એમ લખ્યું. આ તુલસીદાસજીનો શબ્દ છે. કુત્તા હોકર, એને કૂતરા બનવું પડે. કૂતરો બન્યા પછી પણ એને લાડવા કે રોટલા ખાવા ન મળે, ઘર ઘર દંડા ખાય. જ્યાં જાય ત્યાં લાકડીઓ પડે એના ઉપર. તો ખરેખર આપ સૌ ભાગ્યશાળી છો, જો પરમ પુણ્યશાળી છો. આ પરિવાર તો છે જ જેણે આયોજન કર્યું, આ માતા પરિવાર, ભોપા પરિવાર. પણ આપ સૌ જે મંડપમાં બેઠા છો, હરિરસામૃતનું પાન કરતા, બધા સૌભાગ્યશાળી છો. એટલે પાપી માણસો લાભ લઈ જ ન શકે. પાપ માણસને અહીંયા પહોંચવા જ નથી. કદાચ આવી જાય ને તો ઊંઘાડી દે, એ સાંભળી ન શકે, સૂઈ જાય. એક બાપાને તો એવી નીંદર આવી ગઈ, સાંજ પડી ગઈ, કથા પૂરી થઈ ગઈ, આરતી થઈ ગઈ, પ્રસાદ વેચનાર નીકળ્યા, જોયું કે બાપા સૂઈ ગયા છે પણ મોઢું ખુલ્લું છે, લાવને એકાદ સાકરની કટકી પધરાવી દઉં.
એટલે બાપાના મોઢામાં સાકરની ટુકડી પધરાવી દીધી ને જ્યાં મીઠો મીઠો રસ ઉતર્યો ગળામાંથી ત્યાં તો ફટતી નાક ઉઘડી ગઈ. જ્યાં જોતા રે કથા પૂરી થઈ ગઈ, પ્રસાદ વેચાય છે. સાકર ચૂસતા ચૂસતા ત્યાં ઘર ભેગા હાલો કથા તો બહુ મીઠી છે, પાછા આવતીકાલે આવશું. પાપ સાંભળવા ન દે, સુવડાવી દેજો. તમે બધા પુણ્યશાળી છો. નવમી સારણીમાં જેમ તમે અહીંયા બેઠા છો ધાણીટીના દિવ્ય મંડપમાં, એમ ત્યાં 88,000 આપણા સૌનક વગેરે ઋષિમુનિઓ આ ભગવાનની કથા સાંભળવા ભેગા મળ્યા છે. વ્યાસ ભગવાનના પરમ શિષ્ય બુદ્ધિમાન સુત પુરાણી મહારાજ આ કથા સંભળાવે છે. સૌનક મુનિએ પૂછ્યું કે અમારા સૌના જીવનમાં ભક્તિ વધે, જ્ઞાન વધે, વૈરાગ્ય અને ચોથો વિવેક વધે એવી કથા સંભળાવો. મારા જે સાંભળવાથી માણસના મનમાં ભરાઈને બેઠેલો મોહ અને માયા બધું દૂર થાય એવી કથા અમને કહો. માયા પણ દૂર થઈ જાય અને અમારા મનમાં ભરાઈને બેઠેલો મોહ એ પણ દૂર થઈ જાય. આ મોહને કેમ દૂર કરવો એ પણ તુલસીદાસજી મહારાજ રામાયણના ઉત્તરકાંડમાં સુંદર ઉપાય બતાવે છે, આપણને રસ્તો બતાવે છે. સંતો આપણને રસ્તો બતાવે, માર્ગદર્શન આપે, પણ રસ્તે ચાલવું તો આપણે પડે ભાઈ. એ રસ્તો બતાવે, તું આ રસ્તે ચાલ્યો જા, ભગવાન તારી સન્મુખ ઊભા છે આગળ તારી વાટ જોઈને, પણ એ રસ્તે પગલાં આપણે ભરવા પડે. જો સંત આપણા માર્ગદર્શક છે, એ પંથ બતાવે, પણ એ પંથે પગલાં તો આપણે જ ભરવા પડે. એ આપણને ઉપાડીને કંઈ ભગવાનના ખોળામાં બેસાડી ન દે. તુલસીજી આમ રસ્તો બતાવ્યો. બિનુ સત્સંગન હરિ કથા તેહી બિનુ મોહન ભાગ. બિનુ સત્સંગન હરિ કથા તેહી બિનુ મોહન ભાગ. મોહ ગયે બિનુ રામ પદ હોઈ ન દૃઢ અનુરાગ. મોહ ગયે બિનુ રામ પદ. એ ભાઈઓ બહેનો, જ્યારે આપણે ખૂબ સત્સંગ કરશું, ખૂબ આવી હરિની કથાઓ સાંભળશું, ત્યારે ધીરે ધીરે આપણા મનમાં ભરાઈને બેઠેલો મોહ દૂર થશે. સત્સંગ કર્યા વગર અને ભગવાનની કથાઓ સાંભળ્યા વગર આ મોહ દૂર થતો નથી, ચાહે તમે ગમે એટલી કોશિશ કરો. જ્યાં સુધી મોહ દૂર ન થાય ત્યાં સુધી આ સંત કહે કે મારા રામના ચરણમાં માણસને અનુરાગ જાગતો નથી, પ્રેમ જાગતો નથી. જો પ્રભુ સાથે પ્રીત કરવી હોય તો મોહને મનમાંથી કાઢવો પડે, અને ત્યારે જ નીકળે જ્યારે માણસ ખૂબ સત્સંગ કરે અને હરિની કથાઓ સાંભળે. બીજો કોઈ રસ્તો જ નથી, એક જ રસ્તો છે. અને મોહ કેટલો ખતરનાક છે. મહાત્મા જ આગળ લખ્યું છે કે મોહ તો નરકે ગતિ. મરતા સુધી જો માણસના મનમાંથી મોહ ન નીકળે તો માણસની ગતિ નરકમાં થાય, એ જીવ ભટકી જાય. ભગવાન મોહનની જ્યારે કૃપા થાય ત્યારે જ આ મોહ દૂર થાય, ત્યાં સુધી નથી થતો. સુતપુરાણી મહારાજ ત્યારે ઘોર કળિયુગ આવ્યો છે, અને કળિયુગમાં કેટલાય માણસો અસુરપણાને પામ્યા છે. જીવશ્ચ અસુરતાંગત. આ બધા આસુરી સ્વભાવના જીવોને શુદ્ધ કરવા માટે શું કરવું મહારાજ? કોઈ માર્ગ બતાવો. જે સાંભળવાથી બધાનું પરમ કલ્યાણ થાય, જે સાંભળવાથી જીવન પાવન બની જાય, જે સાંભળવાથી ભગવાન કૃષ્ણના પરમ પદની પ્રાપ્તિ થાય એવું સાધન અમને કહો. એ પુરાણી મહારાજ, માણસને ચિંતામણી મળે તો આ ધરતી લોકનું સુખ મળે, એને કલ્પવૃક્ષ મળે તો સ્વર્ગનું સુખ મળે, પણ કોઈ તમારા જેવા જ્ઞાની ગુરુ મળે તો એને વૈકુંઠનું સુખ મળે છે. ચિંતામણિર્લોક સુખમ સુરદ્રુ સ્વર્ગ સંપદમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ પ્રયચ્છતિ ગુરુ પ્રીતો. એક ચિંતામણી બતાવ્યો છે. જો પુરાણોમાં વર્ણન છે, અત્યારે ક્યાંય મળતા નથી આવા ચિંતામણી, પણ એવું સાંભળ્યું છે કે જેના પાસે ચિંતામણી હોય, જેવું ચિંતન કરે, જો વિચાર કરે, વસ્તુ તરત હાજર થાય. તમે મંડપમાં આપણે બેઠા છીએ, બપોરનો સમય છે ને બહુ ભૂખ લાગી હોય, તરત એમ થાય કે આ થાળી અહીંયા જ હાજર થાય, રસોડામાં નથી જવું.
પણ જ્યાં હું બેઠો છું ત્યાં જ થાળી આવે, એ પણ ભરાયેલી આવે, ખાલી નહીં. જો ચિંતામણી માણસ પાસે હોય તો એ થાળીને આવવું પડે. કોઈ પણ વસ્તુ તમે મનમાં વિચારો તરત હાજર થાય જેની પાસે ચિંતામણી હોય. ચિંતન કર્યું નથી કે વસ્તુ આવી નથી, પણ આવા ચિંતામણી આજકાલ ક્યાંય મળતા નથી. એને શોધવા માટે ફાંફા ન મારજો. હું તો ક્યારે ગોતું પણ હજી સુધી ક્યાંય જડ્યો નથી. એટલે તુલસીદાસજી મહારાજે રામાયણમાં લખ્યું કે હે ભાઈઓ બહેનો, આ ચિંતામણી કહ્યો તો કે રામ ભગતિ ચિંતામણી સુંદર. મારા રામની ભક્તિ, મારા હરિની ભક્તિ એ જ ચિંતામણી છે. બીજા ચિંતામણીઓ શોધીને શું કરશો? તો પારસમણી, ચિંતામણી, કેવા કેવા મણીઓનું વર્ણન આપણા પુરાણોમાં આવે છે. પારસમણી જેની પાસે હોય એ લોઢાને અડાડે લોઢું સોનું થઈ જાય, એવું સાંભળ્યું છે. લોખંડને ભેગું કરીને તમે અડાડી દો એટલે સોનું થઈ જાય. હવે આવો એકાદ પારસમણી મળે ને તો આખા દેશનું દારિદ્ર્ય દૂર થઈ જાય. દુનિયામાં જેટલું લોઢું છે ભેગું કરી જબરો ડુંગર બનાવીને અડાડી દો એટલે આખો સોનાનો છે, અને મને પડે એમ વાપર્યા કરો છો. પણ આવા પારસમણીઓ પણ આજ ક્યાંય મળતા નથી. આજકાલ ક્યાંય દેખાતા નથી. ક્યાં ગાયબ થઈ ગયા, કોણ ઉપાડી ગયું એ જ ખબર નથી. ખાલી પુરાણોમાં વાંચીને આપણે રાજી થઈએ છીએ. પણ સૌનક બોલ્યા કે માની લો કદાચ એકાદ ચિંતામણી તમને મળી જાય તો શું મળે? તો કે આ ભૌતિક જગતનું સુખ મળે, આ ધરતી લોકનું સુખ. એનાથી વધારે કંઈ ચિંતામણી ના આપી શકે. કલ્પ વૃક્ષ મળે, સ્વર્ગનું એક ઝાડ છે કલ્પતરુ, એની છાયામાં જે બેસે એની બધી જ કલ્પનાઓ, બધા જ મનોરથ પૂરા થાય. પણ એ કલ્પતરુ સ્વર્ગનું ઝાડ છે, આપણો ધરતીનું નથી. એ શું આપે? તો કે સ્વર્ગનું સુખ આપે, વધારે કંઈ ના આપી શકે. પણ આ બે કરતાં એક શ્રેષ્ઠ તત્વ છે, એનું નામ છે ગુરુ મહારાજ. ગુરુદેવ જો આપણા ઉપર કૃપા કરે તો એ જીવને વૈકુંઠમાં પહોંચાડે, હરિના ધામમાં પહોંચાડે. આ શક્તિ ગુરુમાં છે. તમને લાખો ચિંતામણી મળે, કરોડો કલ્પ વૃક્ષ મળે, પણ એ તમને ભગવાન સુધી ન પહોંચાડી શકે. ભગવાન સુધી પહોંચવાડાનું એક જ સાધન, અને એનું નામ છે ગુરુ મહારાજ, સદગુરુદેવ. એટલે આપણે ત્યાં ગુરુનો ખૂબ મહિમા બતાવ્યો કે ગુરુ એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી, પણ ગુરુ એ પરમ શક્તિ છે. માનજો, ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદં દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ બધા ગુરુ ગીતાના શ્લોકો છે. આપણે ત્યાં ભગવાન શિવે કહેલી ગુરુ ગીતા છે, એના શ્લોક છે આ, કે ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ એ વિષ્ણુ છે, ગુરુ એ સ્વયં મહાદેવ છે, ગુરુ એ સાક્ષાત નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે. સામાન્ય માણસ ન સમજજો, નરરૂપમાં નારાયણ છે. રામાયણની શરૂઆતમાં તુલસીદાસજી મહારાજ દોહામાં ગુરુ વંદના કરતા લખે કે બંધવ ગુરુપદ કંજ કૃપા સિંધુ નર રૂપ હરિ મહામોહ તમ પુંજ જાસુ બચન રવિ કરણી કર. મારા ગુરુદેવ કોઈ નર નથી, એ નારાયણ છે, સાક્ષાત હરિ છે. મનમાં ભરાઈને બેઠેલો મોહ, એ મોહરૂપી અંધકારને દૂર કરનાર ગુરુદેવના વચન એ સૂર્યના કિરણ સમાન છે. અને રામાયણની પહેલી જ ચોપાઈ એમણે લખી ગુરુ વંદનામાં. જો બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા, બંધવ ગુરુ પદ પદુમ પરાગા. સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા, સુરુચિ સુવાસ સરસ અનુરાગા, સુરુચિ સુબાસ સરસ અનુરાગા. અમી અમૂરિમય ચૂરન ચારુ, અમિય મૂરીમય ચૂરન ચારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ, સમન સકલ ભવ રુજ પરિવારુ. શ્રી ગુરુ પદ નખ મણિગણ જ્યોતિ, શ્રી
गुरुपद नख मणि गण ज्योति श्री गुरुपद नख मणि गण ज्योति श्री गुरुपद नख मणि गण ज्योति सुमिरत दिव्य दृष्टि होती सुमिरत दिव्य दृष्टि होती सुमिरत दिव्य दृष्टि होती सुमिरत दिव्य दृष्टि होती श्री राम जय राम जय जय राम 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 जय घन श्याम बोलो जय घन श्याम 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 श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय जय राम जय राम जय जय राम जय राम રામાયણના બાલકાંડમાં પહેલી જેમણે ગુરુ વંદના કરી તો ગુરુ એ કોઈ સામાન્ય વસ્તુ નથી, સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે. એ કોઈ વ્યક્તિની પણ પરમ શક્તિ છે માનજો. અને આવી ભાવના હશે તો જ આપણા જીવનનું કલ્યાણ થશે. આગળ ભાગવતમાં લખ્યું છે કે વિશ્વાસો ગુરુ વાક્ય શું. હે ભાઈઓ બહેનો, જેને તમે ગુરુ માનો એના વાક્યમાં પૂર્ણ વિશ્વાસ રાખજો, ભરોસો રાખજો, તો તમારે એક એક કામ સફળ થશે. પણ ગુરુ મહારાજના વચનમાં વિશ્વાસ ન રાખીએ તો કાર્ય સિદ્ધિ ન થાય. સંત કબીર સાહેબ પણ લખે કે બંધવ બલિહારી ગુરુ આપકી દેવહાડી કઈ બાર जिन मानुष ते देवता करत न लागी बार. પણ ગુરુ કેવા બનાવીએ તો કે શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય એ જ વ્યક્તિને ગુરુ બનાવીએ. શ્રોત્રિય એટલે જેને શ્રુતિનું જ્ઞાન છે, વેદો શાસ્ત્રોને જેને જીવનમાં ઉતાર્યા છે, શ્રોત્રિય હોય. અને બીજા બ્રહ્મનિષ્ઠ હોય ગુરુ. બધામાં જેને બ્રહ્મના દર્શન થાય આવી વિશાળ જેની દ્રષ્ટિ હોય એવા સદગુરુ હોય, બ્રહ્મનિષ્ઠ. આપણે ત્યાં હિન્દીમાં કહેવત છે કે પાણી પીજીએ છાન કે ઓર ગુરુ બનાવીએ જાન કે. પાણી છે અડગણ ન પીવાય, ગર્યા વગર ન પીવાય, ગરવું પડે. એમ ગુરુ મહારાજ કોઈને પણ ગુરુ બનાવતો એટલે ખૂબ વિચાર કરવો પડે. ગમે તે વ્યક્તિને ગુરુ બનાવી લઈએ એ ઠીક નહીં, તો વિચારવું પડે. તો આ રીતે ગુરુ તત્વનો ખૂબ મહિમા બતાવ્યો કે ચિંતામણી એ મળે તો તમને આ ભૌતિક જગતનું સુખ મળે, કલ્પતરુ મળે તો સ્વર્ગનું સુખ મળે, પણ કોઈ સદગુરુ મળે તો આપણો હાથ પકડી એ ઠેઠ હરિના ચરણમાં પહોંચાડે, વૈકુંઠ સુધી પહોંચાડે છે. પ્રયચ્છતિ ગુરુ પ્રીતો વૈકુંઠમ યોગી દુર્લભમ. મોટા મોટા યોગીઓને પણ જે દુર્લભ છે એવું હરિનું ધામ, ત્યાં ગુરુ પહોંચાડે છે. સુદ પુરાણી મહારાજ રાજી થયા છે. સૌનક મુનિનો સવાલ સાંભળીને બોલ્યા છે કે હે સૌનક મુનિ, તમારા ચિત્તમાં પ્રીત છે આ જોઈ અને ભગવાનની આ સુંદર કથા હું તમને સંભળાવું છું. હું જે કંઈ કહીશ એ વિચારીને કહીશ, કારણ કે ભગવાન વ્યાસની પીઠ પર બેઠો છું. આ તો વચમી વિચાર્ય છે. આ ભાગવતની કથા એ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમાં શાસ્ત્ર કેવું છે તો કે તમામ વેદો, ઉપનિષદો, ધર્મશાસ્ત્રો, પુરાણો એ બધાનો સાર છે આ ભાગવત. બધાના સિદ્ધાંતો આ એક જ ગ્રંથમાં વ્યાસ નારાયણે ભરી દીધા છે. 4 વેદો, 6 શાસ્ત્રો, અનેક ઉપનિષદો, બધાનો સાર વ્યાસજી આ ભાગવતમાં ભર્યો છે.
પાછું કેવું છે આ શાસ્ત્ર, સંસાર ભય નાશનમ. આ ભાગવત શાસ્ત્ર એક વખત જો તમે દિલથી હૃદયથી સાંભળો અને એના સિદ્ધાંતોને જીવનમાં ઉતારો તો આ સંસારનો ભય નષ્ટ થઈ જાય છે. સંસારનો ભય એને દૂર કરનારું આ શાસ્ત્ર છે. જન્મ મૃત્યુનો ભય ટાળી નાખે છે. અત્યારે તો સંસારમાં આપણે આવીને બેઠા છીએ, જીવી રહ્યા છીએ, પણ એક વખત તમે 7 દિવસ અઠવાડિયું આ ભાગવત સાંભળી લ્યો એટલે એક નક્કી માનો કે હવે બીજી વખત આપણે સંસારમાં નથી આવવાનું. અત્યારે તો આવી ગયા છીએ, જીવવું પડશે. कोई हिंदी कवि लिखेंगे दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा और जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. कदाच जिंदगी ઝેર જેવી લાગે તો એ ઝેર પીવું પડશે, છૂટકો નથી. दुनिया में हम आए हैं तो जीना ही पड़ेगा. जो कोई हिंदी कवि आ गीत लख्યું, और जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. ભાગવત તમને ખાતરી આપે કે હવે પછી તમે એક અઠવાડિયું ખાલી એક આસને બેસીને પ્રેમથી આ પ્રભુની કથા સાંભળી લ્યો એટલે બીજી વખત સંસારમાં તમારે આવવું ન પડે. એ જીવ સીધો ભગવાનના ધામમાં. અને ગીતાના 15મા અધ્યાયમાં પુરુષોત્તમ યોગમાં ભગવાન બોલ્યા છે કે મારું ધામ એવું છે કે એક વખત જીવ જો પહોંચી આવે પછી એના જગતમાં પાછું ફરવું નથી પડતું. ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. હે અર્જુન, ગીતાજીમાં ભગવાન યોગેશ્વર કૃષ્ણ બોલ્યા છે કે મારા ધામમાં નથી સૂર્ય, નથી ચંદ્ર, નથી અગ્નિ. તો તમને એમ થાય ત્યાં 24 કલાક અંધારું રહેતું, પણ નહીં, ત્યાં 1 મિનિટ પણ અંધારું નથી થતું. કારણ કે ત્યાં સ્વયં પ્રકાશ ભગવાન હરિ બિરાજે છે. પરમાત્મા નારાયણ, વિષ્ણુ પરમાત્મા, જે પ્રકાશનો આખો પુંજ છે. ત્યાં નથી સૂર્ય, નથી ચંદ્ર, નથી અગ્નિ, છતાંય ત્યાં અંધારું ક્યારે થતું નથી. કારણ કે જ્યોતિ સ્વરૂપ પરમાત્મા ત્યાં બિરાજે છે. અને એક વખત જીવ જો ત્યાં પહોંચી જાય હરિધામમાં એ ક્યારે પાછો ફરતો નથી. આ પરમ લાભ છે. અને આ લાભ ભાગવત સાંભળવાથી મળે છે. જે સ્વજનો આપણા ગયા હોય આ બધાને યાદ કરી આપણે ભાગવત કરીએ, ભગવાનનું ખૂબ સ્મરણ કરીએ. એક એક જીવાત્માઓને દિવ્ય ગતિ, પરમ ગતિ પ્રાપ્ત થાય છે. એ બધા જ ભગવાનમાં ભળી જાય, માધવમાં મળી જાય, ઈશ્વરમાં એકરૂપ થઈ જાય. જેમ કોઈ બિંદુ તમે સિંધુમાં ભેળવી દો પછી બિંદુને કાઢી ન શકો. એ મીઠા પાણીનો લોટો ભરીને તમે દરિયા કિનારે જાઓ ને મીઠા પાણીનો લોટો દરિયામાં ઠલવી દો ને પછી એને કાઢવાની કોશિશ કરો, પણ એ કેમ નીકળે? હવે એ મીઠું પાણી હતું પણ દરિયામાં તમે પધરાવ્યું એટલે એ ખારું બની ગયું. હવે એને ગમે એટલા મીઠા પાણીને કાઢવાની કોશિશ કરો ન નીકળે. એમ જીવ છે ઈશ્વરમાં ભળી જાય, મળી જાય પછી એ એનાથી જુદો ન પડી શકે. જેમ બિંદુ સિંધુમાં ભળી ગયું એમ જીવ ઈશ્વરમાં મળી જાય છે. અને જે ભગવાનમાં જીવ ભળી ગયો, એકરૂપ થઈ ગયો, એ તમને કહેવા ન આવે કે હું તરી ગયો છું. પણ છતાં આપણે ત્યાં હજી કેટલી અંધશ્રદ્ધાઓ છે, કેટલીક એવી માન્યતાઓ મનમાં ઘર કરી ગઈ છે કે પિતૃ શરમાં આવે તો જ ભાગવત ફળી કહેવાય. અમુક આ ગાંઠો ખોલી નાખજો કથા સાંભળ્યા પછી ભાઈઓ. હજી આપણામાં ઘણી અંધશ્રદ્ધા. આ 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ, છતાં કેટલી ભ્રાંતિ ભરી છે આપણા મગજમાં કે કોઈ ધૂણ્યું કેમ નહીં, કોઈને શરમા કેમ ના આવ્યા, કોઈ કેમ બોલ્યું કેમ નહીં કે હું તરી ગયો. પણ જો જે ભગવાનમાં ભળી જાય, ઈશ્વરમાં એકરૂપ, એ જીવ તમને કહેવા ન આવે. અને કહેવા આવે તો માનજો કે હજી તર્યો નથી, એટલામાં જ ક્યાંક ફરે છે હજી. એટલે અમુક માન્યતાઓને મનમાંથી કાઢજો કથા સાંભળ્યા પછી. ભાગવત એ મુક્તિનું શાસ્ત્ર છે, અવશ્ય જીવને મુક્તિ આપે છે. અને જે મુક્ત થઈ ગયો એ પછી તમને કહેવા ન આવે. પણ આપણામાં ઘણી હજી કચાશ છે, ઘણી ખામી છે. એની પૂર્તિ આપણે આ પુરાણના શ્રવણ દ્વારા કરવાની છે. એ દુરાસને પૂરી કરવાની છે. અને ધૂણવાનું તો મેં તો ક્યાંય ભાગવતમાં વાંચ્યું નથી. દેવી ભાગવત, ભાગવત, શિવ પુરાણ, રામાયણ અનેક ગ્રંથો વાંચ્યા, હજી સુધી ધૂણવાનું ક્યાંય લખ્યું નથી. આ કોણે કાઢ્યું, ક્યાંથી આવ્યું, મને તો એ જ મગજમાં ઉતરતું નથી, ખબર પડતી નથી.
વ્યાસ ભગવાન ધૂણ્યા હોય કે સુખદેવજી મહારાજ ધૂણ્યા હોય કે હું ક્યાંય આપણે સાંભળ્યું કે હમણાંના આપણા સંતોમાં કોઈ નરસિંહ મહેતા ધૂણ્યા હોય કે મીરાબાઈ ધૂણ્યા હોય કે સંત તુલસીદાસ કે સુરદાસ કે કેટલા બધા સંતો. આ ધૂણવાનું હમણાં નીકળ્યું છે અને તદ્દન ખોટું છે. પાછું મને તો એક રતિભાર એમાં વિશ્વાસ નથી. રતિભાર નહીં, એક અંશ. એટલે કોઈ ધૂણીને તમને કે હું તરી ગયો ને પછી તમે માનો, એના કરતાં સીધો ભગવાન વ્યાસની વાણીમાં વિશ્વાસ રાખજો. ચોખ્ખું લખ્યું શ્રીમદ ભાગવતાત મુક્તિ સપ્તાહ વાચન ગુરુ. 7 દિવસ શ્રીમદ ભાગવતની જ્યાં કથા